જય માતાજી, ગુડ મોર્નિંગ. આજના આપણા નવા નેક્સ્ટ મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જવાનું છે ભરેલી ગાડી લઈને માંડવીને આપણા મિત્રની. આપણા ભાઈને પણ કામ છે અને આપણા મિત્રના પપ્પા એને પણ કામ છે. એટલે આપણે જવાનું છે આજે માંડવીને ટ્રક લોડેડ લઈને. એટલે આજે પણ ટ્રકનો એકનો જ બ્લોગ છે એટલે બધા બન્યાની આપણને આપણો ભાઈ ત્યાં આવી ગયો છે સામે રહ્યો. ગાડી આવી ગઈ, આપણે એ ગાડી લઈને જવાની. અહીંયા આપણે જવાનું હોય અનિલા પટ્ટીને ગાડી ખાલી કરવા છે. મગફળી લોડ છે ગાડીમાં. પૂરેપૂરી હાઈ છે, લોડેડ ગાડી છે. આપણે પુલિયાનો કાંટો કરાવવાનો હોય. આપણે કાંટો કરાવી લઈએ આગળ ઉંદાડા બનીને. અહીંયા સામે જ કાંટો કરાવવાનો હોય. આમે ગાડી ઉભરે ત્યાં કાંટો કરાવી લઈએ, પછી જાય આપણે ખાલી કરવા. કાંટો કરાવી લઈએ, કાંટા માટે લગાડી દીધી ગાડી આપણે. કાંટો જઈ ગયો હે, જઈએ ખાલી કરવા. ગોડા હું જોયું તો નથી, હવે જાય છે. આપણને કીધું કે આપણે ગાયલા જાવ દુકાને પૂછી લઈ જાય. આમાં દુકાન લઈ જાય ત્યાં આપણે અહીંયા પૂછી લઈએ ક્યાં ગોડાઉન છે. મિત્રો આપણે પોગી તો ગયા છે. અહીંયા આગળ 2-3 ગાડીઓ છે લાઈનમાં. આપણો વારો આવશે ત્યાં સુધી અહીં બેઠા આવી. હવે કાંટો બાટો આપણે કરાવીને આવતા રહીએ. તુલિયાનો કાંટો હવે ક્યારે વારો આવે ત્યારે ખાલી કરશું. જોઈ આપણે બહાર જઈને જોઈ આવીશું નજારો માહોલ છે. બે ગાડીઓ તો છે અહીંયા. હા, ગોડાઉન છે. અહીંયા ખાલી કરવાનું ચાલુ છે ને આપણે ખાલી કરવાની છે ગાડી. વારો આવે તો અહીંયા થાય આપણું. 2 ગાડી ખાલી થાય, ત્રીજી હજી થાય અહીંયા. પછી આપણો વારો આવશે ત્યાં સુધી બેઠા અહીંયા. આપણને લાગી ગઈ હતી ભૂખ અને આપણે તાલપત્રી પણ ખોલી નાખી. નાળા ગોડાઉન અંદર ગાડી ઠાટવો લાગી જાય. પછી ઓલી 2 ગાડીઓ આગળ હતી એ તો વહી ગઈ છે. એમાંથી એક ખાલી થઈ, એક ખાલી થઈને પણ વહી ગઈ. એટલે આપણે તાલપત્રી ખોલીને હકારીને ઉપર ચડાવી દીધી. આપણને ભૂખ લાગી હતી તો આપણે લઈએ નાસ્તો. સોડા, વેફર ને સિંગ ને એક માવો નાસ્તો કરી લઈએ, કેમ કે ટાઈમ થઈ ગયો બહુ ઓવર આપણે જમવાનું. 2:36 જેવો ટાઈમ થઈ ગયો છે. દવા કાંઈક નાસ્તો કરી લઈ. જમવાનું તો આજનું કેન્સલ હોય આપણું. આ આપણા ટ્રક લાઈફનું આવું બધું છે. જોઈ ગયો તમને, મજા આવશે. આગળ આપણે ગાડી બાડી ખાલી કરી લઈએ. પાછી ભરવા પણ જવાની છે. ત્યાં જ આપણે તુલિયા કાંટા પાસે મળીએ. આપણે પાછા નાસ્તો કરી લઈએ પહેલાં. ફાઇનલી મિત્રો આપણો વારો આવી ગયો. બીજી ગાડી 2 આગળ હતી પણ ખાલી થઈ ગઈ અને બીજી 2નો વારો આવી ગયો. 2 ખાલી થઈ ગઈ. હવે આપણો વારો હોય. આપણે નાના રેલપત્રી તો હકેલી લીધા. હવે આપણે આપણી ગાડીનો વારો લાગ્યો હોય. ગાડી લગાડી દઈ, ખાલી થઈ ગયા. ખાલી કરી કાઢવા આપણે જવાનું છે તુલિયા કાંટા માટે. એટલે આપણે ગાડી લગાડી દઈએ ત્યારે એ ગાડી હમણાં નીકળે. ગાડી એની નીકળે એટલી વાર ગાડી નીકળી જાય એટલે આપણી ગાડી લગાડી દઈએ. નાના પણ આપણા ખુલી ગયા છે અને ગાડી ખાલી ઘર પણ થવા માંડી છે. ફાઇનલી મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ અને આપણે અહીંથી નીકળી ગયા. આપણે સહી કરાવવાની, સહી કરાવતા જઈએ આપણે. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ. ગાડી પણ ખાલી થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ પાછા તુલિયા કાંટા છે ઉંદાડા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે બાઇક લઈને ઘરે વયા જઈએ. આપણા મિત્ર એના પપ્પાનું ઘરે
બધા વયા ગયા ઘરે કે નાઈટ હોય. ગાડી બાડી આપણે ખાલી કરીને ગાડી મેળીને આપણે મોટરસાઇકલ લઈને ઘરે આવતા રહ્યા હતા. અને આજનો આપણો મિની વ્લોગ કેવો તમને બધાને લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા ટ્રક લાઈફના દરેક બ્લોગ તમને મળી જાય. મળીએ આપણે નવા નેક્સ્ટ કાલના નવા મિની બ્લોગમાં.